જે વાંધાએ મંત્ર માર્યું તું એ મધરાતે આવી લાસુમાને બહાર કાઢે અને માથાથી મૂઠ વાળી અને લાસુડીને કહેવા લાગ કે લાસુડી મારી હારે લગ્ન કર. અને તેથી એ માં લાસુના મોઢાની માલિપાથી શબ્દ નીકળે કે જગતની માલિપા મારા બે ધણી છે, એક મારો હીરિયો ને એક મારી મેલડી બાભાઈ. તાર મને જીવતી કરવી હોય તો કર, નહીતર ભલે હું મરી જાઉં. અને તેથી એ લાસુના અરે વાત કરતા નાના છોકરા કોઈ ડેરાની માલિકા વાળી જાય અને દાદા હીરાને વાત કરી કે દાદા હીરા કે લાસુ માનો તો અમે કોકની અરે વાત કરતા જોયા છે. તો દાદા હીરાએ કીધું કહો હો મારી મેલડી મન મારી કાગના યહી બાડલા ભીમન ક્ષેત્રમાં ઊભી થઈ ગઈ. મારા બાપ બારમલિયાની મેલડી હે જા આટલો શબ્દ મારે તમારી મેલડી આવી ડુબી કે મારા હીરિયા મને મેલડીને ટપુરો માર્યો ને પણ જા આ લાસુ માં તો કામડ કરાણા છે ને હવાનો જોર થાય અને લાસુડી ગોરી માથે મને મેલડીને તાવો જમાડી દે. આમ જો તારી લાસુડીને બેઠી ન કરું ને તેથી મને મેલડીને ખોટ પડી જાય મારી ના દે. અને લાસુડી ગોરી માથે તાવો જમાડ્યો અને લાસુડીને બેઠી કરી અને પછી હીરિયાને ના પાડી હતી કે મારા હીરિયા પાવાની પાલમાં ન જતો. અને પાવાની પાલની માલમાં જેથી જાય અને અહીંયાનો રાજા જે ડાક વગાડે એની ડાક ફોડી નાખે, જેને વાઘરી સમાજ જેને દેવી પૂજક સમાજ કહેવાય એને બધાને જાલની માલિકા પુરાણા. અને જેથી ઉકળતા કડાની માલિકા હાથ નાખવાનો વારો આવ્યો અને તેથી લાસુડીની આંખની માલિકાથી આહુડા પડવા માંડ્યા ને હીરિયાની આંખની માલિકાથી આહુડા પડવા માંડ્યા. અને તેથી શું કે એ હીરિયો રૂવે રે એ ભેલી લાસુડી રૂવે એ મેલડી વિનાનો મારો હીરિયો રૂવે. હા મારી મેલડી, હા મારી મેલડી, હા ભાગી સનઈ અરે રે મારા ઘટના રે મિલી સનઈ ઘડી અરે હાલે રે મારી હાલે રે હાલે આજ મારી મેલડી હાલે રે હાલે. મહેશ ચાવડા એ કદાચ જો લંડન ની માલિકા જામ તો મેલડી કાંટા વાળી હારે નો આવું ને તો મને ડુંગરિયા વાલડી ની મેલડી ને ખોટ પડી જાય. આને હાલે રે મારી હાલે રે હાલે કાંટા વાળી મેલડી હારે રે હાલે. ભેલી હાલે રે મારી ભેલી રે હાલે
નાનજી ભુવાની મેલડી હારે રે હાલે જ્યારે મારા નાનજી ચાવડા સંકટ પડે તેની મેલડી ને યાદ કરે કે મારી મારા કામ રોકાઈ જાય, મારા પૈસા રોકાઈ જાય, પણ મારી કાંટાવાળી મેલડી બોલે કે મારા નાનજી મારો સમય આવે ને મારી તારીખ આવે સમજો જીએલા રૂપિયા પાછા ન અપાવું ને એની ડુંગરિયા વાલડી ની મેલડી બની જવા હાલની માલપા ઊંટડી ની માલપા નાનજી ભુવાના 1 કરોડ નું મેલડી બાપ કામ અપાયું હોય એ મેલડી કહેવાય. પણ ખોટું કરોડ હોય આ મારી ખોલી મળી એના રુદિયામાં ધરતી ની મળી લો પણ કર્યો હોય તારો દોસ્ત એનો મજા ન કરજે તું મેલડી હિરિયોનું વેને ભેલી લાસુડી રૂવા મેલડી વિનાનો મારો હિરિયો માં ચામુંડા જેદી રામજીના માથે જેદી કામણ મંડાણા અને તેની પૂરી રોવા મંડી કે ક્યાં કઈ મારી ચામુંડા બાબો પૂરી રૂવા મારી પૂરી રૂવા ચામુંડ વિનાની મારી પૂરી રૂવા અને તેદી ચામુંડાના પુરકી કહેવા લાગી કે મળી મારી ચામુંડાના ભુવામાં જો કામણ ખાવા મંચન મળી તો જગતની મારીમાં મારી ચામુંડા તને કોઈ ભૂતશે નહીં બાબો. અને તેની પુરકી પોતાના લડિયા જડિયા તોડતી મારી ચામુંડાને કહેવા લાગી કે મળી મન કાળવો બેખ પેલા બાબુ ભીડ થઈ જઈ મારી ચામુંડા હાય મારી મને નગરાતી બનાવી અને તેની મારી ચામુંડા બોલી કે કદાચ વિહામાં આવો અને હેઠી નનામી ઉતાર અને બંધ ન તોડું ના તેથી છોટીલા મોદલની દેવી ચામુંડા મટી જવા બાબો. ડુંગરા બેઠી રા મારી ડુંગરા બેઠી રામજીડાની દેવી મારી ડુંગરે બેઠી હારે હાલે રે મારી હારે રે હાલે કરો માર કાળની હારે રે હાલે મારી સિદ્ધુડી બોલે કે મારી પરમારની વસ્તી જેથી કોઈ દખ પડે ને તેથી મને ચામુંડા ને સિંધુડીને હાકલો કરજો. જો કદાચ 80 વર્ષની ડોહલડી બની અને હાથની માલમાં ખોખરી લાકડી લઈ અને જો મારી વસ્તીની વાયર કરતા પાછી પડું ને તેથી મને ચામુંડા અને મને ખાતા વાળી મને સિંધુડીને કોઈ તારીફ ન કરતા બની નાખજો. આ પરમારની બોલ હા અને તેથી જગડું સા વાણીએ પડકારો કરક દરિયાની માલમાં કોઈ દેવ દેવસ્થાન બેકબર હોય અને મારા જગડું સા વાણીએનું વાણ તારે એ એના જેટલા મંદિરના પગથિયા હોય એટલા લીલા નાળિયેર ચડાવવા